નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે રાહુલ ગાંધીએ કરેલા એક રહસ્યોદ્ઘાટનની વાત કરવાના છીએ. રાહુલ ગાંધી કોણ છે તમને ખબર હશે ને? લોકસભામાં વિપક્ષના નેતા, સત્તાવાર રીતે એ સૌથી મોટા પક્ષના, એટલે કે વિપક્ષમાં સૌથી મોટા પક્ષના એ નેતા છે અને ઇન્ડિયા ગઠબંધનના પણ એ નેતા છે. બંધારણીય હોદ્દો ધરાવે છે. માનનીય વડાપ્રધાન 240 સાંસદોના નેતા છે. રાહુલ ગાંધી 100 સાંસદોના નેતા છે. માનનીય વડાપ્રધાનને 240માં સીમિત કરી દેવાનું નિમિત્ત એ રાહુલ ગાંધી છે. એ તો બધાએ કબૂલવું પડે. એમણે ઇન્ડિયા ગઠબંધનમાં બાંધછોડ કરીને જે રીતે લોકસભાની ચૂંટણી પણ લડી, એને પ્રતાપે 370ની વાત કરનાર નરેન્દ્ર મોદી, એમની પાર્ટી 240માં સમેટાઈ ગઈ અને 400 પારની વાત એનડીએની એ તો હવાઈ થઈ ગઈ. આજે રાહુલ ગાંધીએ શું વાત કરી એની મારે વાત કરવી છે. પહેલા તમે જાણો છો કે વકફ જાણો છો ને? આજકાલ તો ખૂબ ગાજતો પ્રશ્ન છે. મુસ્લિમો થકી જે પ્રોપર્ટી અલ્લાહને અર્પણ કરવામાં આવે, આમ તો બિન મુસ્લિમો પણ અર્પણ કરી શકે, પણ મહદ અંશે મુસ્લિમો પોતાની પ્રોપર્ટી કાં તો અનાથાલય માટે, કાં સ્કૂલ માટે, કાં નર્સરી માટે, કાં એ કોઈ હોસ્પિટલ માટે એ વકફ કરી શકે. હા, એ જુદી વાત છે કે એમાં ગેરરીતિઓ થાય અને વકફની પ્રોપર્ટી ઉપર દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની બહુમાળી ઇમારત પણ ઊભી થઈ જાય અને મામલો વર્ષોના વર્ષ સુધી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ચાલ્યા કરે. ગેરરીતિ આચરનારાઓની સામે પગલાં લેવા માટે કાયદા પૂરતા પ્રમાણમાં હોવા છતાં મુસ્લિમો કનેની પ્રોપર્ટી એને ટાર્ગેટ કરવા માટે જે કેમ્પેઇન ચલાવવામાં આવ્યું અને પછી લોકસભા અને રાજ્યસભામાં વકફ સંશોધન વિધેયક પસાર કરવામાં આવ્યા. હવે પાછા એ સુપ્રીમ કોર્ટમાં, કારણ કે પછી રાષ્ટ્રપતિએ એને અસેન્ટ આપી, એટલે કે મંજૂરી આપી, એટલે હવે સુપ્રીમ કોર્ટે મામલો તો ગયો જ છે. ત્યાં કેટલા વર્ષ નીકળી જશે એ ખબર નથી. પણ વકફ પ્રોપર્ટીમાં મુસ્લિમોને ટાર્ગેટ કરવાની એક આખી ભૂમિકા વર્તમાન સત્તાધીશોની હતી, એ આપણે બધા જાણીએ છીએ. ગેરરીતિઓને નાથવી હતી તો એના માટે કાયદા પૂરતા જ, પણ ઈરાદાઓ કંઈક જુદા હતા. હવે આજે તમને ખ્યાલ છે કે આજે શનિવાર છે, 5 એપ્રિલ, અને આજે લોકસભામાં વિપક્ષના નેતા
રાહુલ ગાંધીએ એક ધડાકો કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે હવે બીજો વારો આ મુસ્લિમોને ટાર્ગેટ કરવાનો જો ઈરાદો હતો એ તો પરિપૂર્ણ થયો. હવેનો વારો એ ખ્રિસ્તી કોમનો છે, ખ્રિસ્તીઓનો છે, ખ્રિસ્તી સંપત્તિનો છે. અને રાહુલ ગાંધી જ્યારે વાત કરે છે ત્યારે એ જુઠ્ઠાણા ફેલાવતા નથી. તમને ખબર છે કે જુઠ્ઠાણા ફેલાવવા માટે કોણ વધારે કાર્યરત છે? ગ્રોકને પણ પૂછી લેજો એટલે તમને જવાબ મળી જશે. તમારી ભાષામાં પૂછી લેજો, ગુજરાતીમાં, હિન્દીમાં, અંગ્રેજીમાં, મરાઠીમાં, જે ભાષામાં તમારે પૂછવો હોય એ પૂછી લેજો, તમને જવાબ મળી જશે. રાહુલ ગાંધીએ આજે જે ધડાકો કર્યો છે એ ધડાકો બહુ સ્પષ્ટ છે. એણે કહ્યું છે કે राष्ट्रीय स्वयंसेवक संघ में soon target the Christian community days after pushing for the controversial Waqf bill aimed at Muslim institutions. RSS રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ વર્તમાન શાસક પક્ષ જે છે, મુખ્ય પક્ષ ભારતીય જનતા પાર્ટી, એની માતૃ સંસ્થા છે. અને હમણાં તમને તો ખ્યાલ છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ નાગપુર નતમસ્તક થઈને સંઘ મુખ્યાલય જઈ આવ્યા અને એના પછી આ વકફ બિલ એ લોકસભામાં અને રાજ્યસભામાં મંજૂર થયા. એ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં છે એટલે એના વિશે આપણે આજે વાત નથી કરવી. પણ હવે જે ઘટનાક્રમ આકાર લઈ રહ્યો છે ને, રાહુલ ગાંધીએ આ કેમ કહ્યું, એની પાછળનો હેતુ શું છે, અને રાહુલ ગાંધી સાચું બોલે છે કે ખોટું બોલે છે, એ આપણે છે ને આજે વાત કરવી છે. રાહુલ ગાંધીએ બહુ સ્પષ્ટપણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે સંઘનિષ્ઠો છે, જે અખબારો ચલાવે છે, સામયિકો ચલાવે છે, એમાં જે ઓર્ગેનાઇઝર જે સામયિક છે, એ સામયિકમાં એક લેખ પ્રકાશિત થયો છે. એ લેખનો એમણે ઉલ્લેખ કર્યો. હમણાં એ લેખ પ્રકાશિત થયો છે. એનું શીર્ષક એવું છે કે who has more land in India, the Catholic Church versus વકફ બોર્ડ ડિબેટ. જો એક બાજુ કેરળના એક ગામના 500 ખ્રિસ્તીઓ એ વકફની પ્રોપર્ટી ઉપર રહી રહ્યા છે અને એમનો કેસ ચાલે છે, એટલે એમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા માટે વકફ બિલ પસાર કરવામાં આવે છે. પરંતુ મુકેશ અંબાણીનું મહાલય એ વકફની પ્રોપર્ટી ઉપર બંધાયેલું છે. એ વાત છે ને સમાજવાદી પાર્ટીના ઉત્તર પ્રદેશના એક સાંસદ એ સંસદમાં વાત કરે છે. બાકીના બધા મૌન રહે છે. કારણ કે અંબાણીના દીકરાના લગ્નમાં માલવા માટે તો બધા જ પક્ષોના નેતાઓ, કોંગ્રેસ સહિત બધા પક્ષોના નેતાઓ ગયા. ઓફકોર્સ રાહુલ ગાંધી ગયા નહોતા, કારણ કે મુકેશ અંબાણીને ઘણા બધા વર્ષે સોનિયા ગાંધીને નિમંત્રણ આપવાનું કે અનંત અંબાણીના લગ્ન છે અને આપ પધારો, અને રાહુલ ગાંધીને પણ પધારવા માટે નિમંત્રણ આપવા માટે મુકેશ અંબાણી ગયા હતા 10 જનપથ ઉપર. પરંતુ એ ન તો અંબાણી પરિવારના લગ્નમાં ગયા, ન અદાણી પરિવારના લગ્નમાં ગયા. અને તમે જાણો છો એના કારણો. એ કે છે કે આ
જે આર્ટિકલ છે, અમે આ આર્ટિકલ શોધવાની એ કોશિશ કરી, ઓનલાઈન શોધવાની કોશિશ કરી, કદાચ એ લોકોએ વિડ્રો પણ કરી લીધો છે, પણ ઘણા બધાએ એને ડાઉનલોડ કરી લીધો છે, એની કન્ટેન્ટ ડાઉનલોડ કરી લીધી છે. અમારી પાસે એના સંદર્ભમાં ઘણા બધા લેખો એ છે. ટેલિગ્રાફમાં જેપી યાદવે આજે જ લેખ લખ્યો છે, આરએસએસ ફોકસ શિફ્ટ્સ ટુ કેથલિક ચર્ચ લેન્ડ આફ્ટર સક્સેસફુલ પેસેજ ઓફ વકફ બિલ ઇન ધ પાર્લામેન્ટ. તમે આટલું સરળ અંગ્રેજી જાણો જ છો, એટલે મારે એનું ગુજરાતી કરવાની જરૂર નથી. કેરળમાં બહુ જ મોટું અખબાર છે મલયાલમ મનોરમા, એમાં પણ આજે પ્રકાશિત થયો છે એક લેખ. એ લેખ લખનાર છે અશ્વિન જે કુમાર, અને એમાં આ વાત લખવામાં આવી છે કે રાહુલ ગાંધીએ કહ્યું છે કે આરએસએસ મે સૂન ટાર્ગેટ ધ ક્રિશ્ચિયન કોમ્યુનિટી. કેમ આવું થયું? તો વકફ પ્રોપર્ટી એના સંદર્ભમાં તો તમને ખબર છે કે કેટલી પ્રોપર્ટી છે, તમને કદાચ ખબર હશે, જાણવામાં આવ્યું હશે. એનો ડાટા એ વકફ અસેટ્સ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઇન્ડિયા એ પોર્ટલ ઉપર મૂકવામાં આવેલો છે, અને વિવિધ રાજ્યોના વકફ બોર્ડ આ ડાટા મૂકે છે. એમાં મૂકવામાં આવ્યું છે કે વકફની 8,72,352 ઇમૂવેબલ અને 16,713 મૂવેબલ પ્રોપર્ટીઝ આ દેશમાં છે. The highest number of immovable properties has been recorded in UP. એમાં શિયા જે છે એમની પ્રોપર્ટી જે છે એ 15,386 છે, અને સુન્નીની 2,17,161 છે. આ ડિસેમ્બર 2024 સુધીનો ડાટા એ પાર્લામેન્ટમાં પણ અપાયો છે. આ વાત થઈ વકફની. મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે વકફ એટલે ધારો કે જે માણસ પોતાની મિલકત છે, પોતાની પ્રોપર્ટી છે, ઇમૂવેબલ કે મૂવેબલ પ્રોપર્ટી છે, એ કોઈક હેતુસર એ અલ્લાહને અર્પણ કરે છે, એને વકફ કહે છે, અને એ વેચી શકાય નહીં. એ પણ બહુ સ્પષ્ટ છે. એ હેતુ ઉપર જ, એ હેતુ માટે જ એનો ઉપયોગ થઈ શકે. મુકેશ અંબાણીને નું મહાલય જે વકફ પ્રોપર્ટી ઉપર છે એ ખરા અર્થમાં તો અનાથાલય ત્યાં બાંધવાનું હતું, અને એ અનાથાલયની પ્રોપર્ટી છે, એના માટે નોંધવામાં આવેલી વકફ પ્રોપર્ટી છે. પણ એના ટ્રસ્ટીઓએ ગેરરીતિઓ આચરીને એ મુકેશ અંબાણીના પરિવારને અથવા એમની કંપનીને એ આપી છે. એનો કેસ સુપ્રીમ કોર્ટથી હાઈકોર્ટમાં ચક્કર મારે છે. આ જે મેં આંકડાઓ આપ્યા એ મોહમ્મદ નદીમુલ હક, એમણે નવેમ્બર 2024માં પાર્લામેન્ટમાં એક સવાલ પૂછેલો, મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એમણે, કે એમણે પેલી પ્રોપર્ટીનો તો ડાટા મૂકવામાં આવ્યો છે વકફ પ્રોપર્ટીનો, પણ આમણે છે ને કેથલિક ચર્ચોની પાસે કેટલી પ્રોપર્ટી છે આ દેશમાં એની વાત, એનો પ્રશ્ન પૂછ્યો હતો. પણ એના જવાબમાં એવું કહેવામાં આવ્યું કે ઓલ ડિટેલ્સ ઓફ લેન્ડ રેકોર્ડ્સ એન્ડ રિલેટેડ રજિસ્ટ્રેશન ડાટા, ownership data including holding by Catholic Church are available with the respective states and union territory, the minister said. એટલે ડાટા તો મૂકવામાં ના આવ્યો, પરંતુ
આ ઓર્ગેનાઇઝરની અંદર એ ડાટા પ્રગટ થઈ ગયો છે, કારણ કે ઓર્ગેનાઇઝર એમાં એ ડાટા એમ કે છે, એની વિગતો એવી છે કે લેન્ડ ઓન બાય કેથલિક ચર્ચ એના વિશેનું એમ કે છે કે 7 કરોડ હેક્ટર જેટલી, એટલે કે 7 લાખ ચોરસ કિલોમીટર, એટલે કે 20,000 કરોડની સંપત્તિ એ કેથલિક ચર્ચ પાસે છે, એવું આ ઓર્ગેનાઇઝરના આર્ટિકલમાં મૂકવામાં આવ્યું છે. અને એ કહે છે કે કેથલિક ચર્ચ એ આ દેશનો જે કુલ વિસ્તાર છે એમાં 21% જેટલો વિસ્તાર એ કેથલિક ચર્ચની માલિકીનો છે. અને ભારતનો વિસ્તાર 32.87 લાખ ચોરસ કિલોમીટર છે, એટલે કે એના 21% એ કેથલિક ચર્ચ પાસે છે. આ બધી વાત છે ને એ આપણને કહેવામાં આવે છે. અને એ એમ કહે છે કે even with the same count of assets and measures of land, the value was even fixed at 50,000 crore. હવે આવું 50,000 કરોડની માલ મિલકત એ ગણવામાં આવે છે. આ બાબતો લેખમાં જણાવવામાં આવી છે. કેથલિક ચર્ચ અને એની બધાની ઓર્ગેનાઇઝરના આર્ટિકલમાં ઘણી બધી રસપ્રદ વિગતો પણ આપવામાં આવી છે કે ચર્ચ ઇન્સ્ટિટ્યુશન્સમાં 2,457 હોસ્પિટલ અને ડિસ્પેન્સરી ચાલે છે, 240 મેડિકલ અને અથવા તો નર્સિંગ કોલેજીસ ચાલે છે, 28 જનરલ કોલેજીસ ચાલે છે, 5 એન્જિનિયરિંગ કોલેજીસ ચાલે છે, 14,000 થી વધારે સ્કૂલો ભારતભરમાં ચાલે છે. અને એજ્યુકેશન અને હેલ્થકેર સેક્ટરમાં બીજી બધી બાબતો એનો પણ સમાવેશ છે. હવે જે મુખ્ય મુદ્દો છે એ આ છે જે એમણે રજૂ કરવો છે. કે છે કે બ્રિટિશ શાસન હતું ત્યારે, ઓર્ગેનાઇઝરનું આ આર્ટિકલ એમ કે છે કે બ્રિટિશ શાસન હતું ત્યારે ઇન્ડિયન ચર્ચ એક્ટ 1927 હેઠળ એમને, એટલે કે ચર્ચને, ક્રિશ્ચિયન એટલે કેથલિક ચર્ચને મોટા પ્રમાણમાં જમીનો ફાળવવામાં આવી. જો કે 1965ના ભારત સરકારના પરિપત્ર અનુસાર અંગ્રેજોએ આ જે પ્રોપર્ટી ચર્ચોને ફાળવી એને માન્યતા મળતી નથી. જો કે આનો અમલ એ યોગ્ય રીતે થતો નથી એવું આ ઓર્ગેનાઇઝરના લેખનું કહેવું છે. એનો અર્થ એ થયો કે રાહુલ ગાંધી જે કહે છે એ દિશામાં હવે પછી આ પગલાં લેવામાં આવશે, એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. રાહુલ ગાંધીએ જે વાત કરી છે, અને જો હવે કેરળમાં ડાબેરી મોરચાનું શાસન છે, કેરળમાં ભારતીય જનતા પાર્ટીને વિધાનસભામાં મીંડું છે, એની કોઈ બેઠક છે જ નહીં, પણ ત્યાં એમણે પગદંડો જમાવવો છે. ત્યાં એમને એકથી વધુ વખત હારેલા એક મહાશય અભિનેતા એ લોકસભાની બેઠક જીત્યા, અને કઈ રીતે જીત્યા એના વિશે પણ શંકાને સ્થાન છે. પરંતુ એમને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવ્યા, અને કેન્દ્રમાં એક ભાઈ ચંદ્રશેખર મંત્રી હતા. એમને છે ને હવે ત્યાં છે ને ભારતીય જનતા પાર્ટીનું સુકાન સંભાળવાનું કહેવામાં આવે છે. અને કોંગ્રેસના કેટલાક ડિસગ્રન્ટલ લીડર્સ છે એ લોકોને લઈને ભારતીય જનતા પાર્ટી ત્યાં પોતાનો પગદંડો જમાવવા માંગે છે. એક બાજુ ત્યાં ખ્રિસ્તીઓને સાથે રાખવાની કોશિશ થઈ રહી છે
કે પેલી વકફની જમીન ઉપર એક ગામ વસેલું છે. એ ગામ ના લોકો આ વકફનું બિલ પાસ થયું એટલે છે ને એમાંના 50 લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. એટલે આ ગોઠવણ મુજબનું હતું. પણ માન્ય સરકારશ્રીએ સંસદમાં એવી સ્પષ્ટતા કરી છે આ કાયદાની બાબતમાં કે આ કાયદામાં રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટથી એટલે કે પાછલી મુદતથી એનો અમલ નહીં થાય. એટલે જે ખ્રિસ્તીઓ મછુઆરા માછીમારો એ ત્યાં આગળ જે વકફની પ્રોપર્ટી ઉપર વસી રહ્યા છે પેઢીઓથી અને જેનો કેસ ચાલે છે એમને આ નવા બિલનો લાભ મળશે કે કેમ એ તો હજુ શંકાસ્પદ છે. એક બાજુ ખ્રિસ્તીઓને સાથે લેવા છે કારણ કે માછીમારો ખ્રિસ્તી છે, એમને મુસ્લિમો સાથે ભીડવવા છે. હિન્દુ મુસ્લિમ કરવાની પરંપરા તો આખા દેશમાં ચાલે છે. અને બીજું હવે આ કેથલિક ચર્ચ એની પ્રોપર્ટીનો મુદ્દો આખા દેશમાં ઉઠાવીને હિન્દુ વર્સિસ ખ્રિસ્તી, પહેલા હિન્દુ વર્સિસ મુસ્લિમ, હવે હિન્દુ વર્સિસ ખ્રિસ્તી, એ માહોલ આખો ઉભો કરવામાં આવી રહ્યો છે. એ આપણે બધા સમજી શકીએ એમ છીએ. સરકાર ચૂંટણી લક્ષી જ પગલાં લઈ રહી છે અને એ એમાં કેટલી સફળ થશે એ આપણને ખબર નથી. પણ કેરળમાં એમણે સત્તા મેળવવી છે, તમિલનાડુમાં સત્તા મેળવવી છે, કર્ણાટકમાં સત્તા મેળવવી છે, પશ્ચિમ બંગાળમાં સત્તા મેળવવી છે. એને માટે જે કંઈ કરવું પડે એ કરવા માટે એ તૈયાર છે. અને એટલે જ મને લાગે છે કે રાહુલ ગાંધીએ આ જે રહસ્યોદ્ઘાટન કર્યું છે એ બધાને જગાડવા માટે કર્યું છે. અને આના સંદર્ભમાં પ્રજાએ જે વિચારવું હોય એ વિચારી શકે, કારણ કે આવતીકાલોમાં આ મુદ્દો એ ખૂબ ગાજવાનો છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. કારણ કે આપણે સાચી વાત, ટકોરાબંધ વાત કરીએ છીએ, તથ્યો સાથે આપણે વાત કરીએ છીએ. નમસ્કાર.